ખેડૂત મિત્રો મજામાં જશો। આજે કંઈક અલગ યુનિક કરીને બતાવવાનું છે। ખુદ મારા ખેતરમાં સૈણા આપણે બનાવ્યા છે એક અલગ પદ્ધતિવાળા। પણ આપણે સૈણા બનાવવાનો માધ્યમ એ છે, મેં તો અલગ ભરે બનાવ્યો, પણ તમે બધા લોકોએ સૈણા તો બનાવ્યા છે। પણ આપણે સૈણા બનાવ્યા જે બનાવ્યું, પણ આપણી પાસે એક દેશી જુગાડ પદ્ધતિ છે, એ પણ સાથે સમજાવવાની છે। અહીંયા અત્યારે ખાલી મેં ખૂતાડી મૂક્યું છે, આપણે કોઈ ખોટું બોલતા આવડતું નથી। પહેલો તો પ્રશ્ન એ। બાજુમાં ડુંગળી છે, તમને બતાવી દઉં। જો આ ડુંગળી છે, આવીમાં મેં આવા 10 થી 12 પતાકડા ખૂતાડેલા છે ડુંગળીમાં। કેટલા અંદાજે ફૂલ એવા કે જીવાત ઓછી આવે એટલા માટે તમને લાઈવ નમૂનો પણ બતાવી દો, આમાં કેટલી જીવાત આવેલી છે। અને હજી 10 થી 12 દિવસ થયા છે ડુંગળીમાં યુઝ કરે। નજીક આવીને તમને અહીંયા બતાવી દઉં, જોઈ શકો છો તમે। આમાં જે જીવાત બતાવે છે 3P આવી જાય, કાળી મહી હોય તો આવી જાય, એને કોઈ જીવાત તારે કાંઈ લેવા ને કાંઈ દેવા રેડી। પછી એની સાથે જે આ બીજું પતાકડું આવે જે ઉખાડવાનું, આની અંદર પણ કાળું કાળું બધું બતાતું છે તમને। આ બાજુ પણ તમે જોઈ લો, સફેદ સાંસડી હોય, લીલી સાંસડી હોય, રેડી બધાને ઉપાડ લે, કોઈને કાંઈ અરે કાંઈ નહીં રેડી। હું આમ મારો હાથ અડાડું છું આવી રીતે, તમારો હાથ પણ સોટી જાય આમ રેડી। વસ્તુ સારી છે। આપણો વિડીયો જોતા હોય તો તમને એમ થવું જોઈએ કે આપણે તળાજાથી રાજુભાઈનો વિડીયો જોઈ છે ને કંઈક નવું જાણવા મળ્યું છે, અને રોજ જ નવું આપણે જાણવાનું છે મેથડથી। હાલો ખર્ચો ઘટે, ઉત્પાદન વધુ મળે, એ આપણો મેન ઉદ્દેશ્ય છે રેડી। બાકી તમને સારું લાગે તો ઠીક છે, ન સારું લાગે તો એમાં કાંઈ મારે કોઈ પરાયને કાંઈ કહેવાનું હોતું નથી, તમને ખબર જ છે। અને મને ઘણા ખેડૂત મિત્રોના આજે પણ 2 થી 3 ખેડૂત મિત્રોના ફોન આવ્યો। એક ખેડૂતનો એવો એટલો સારો રિસ્પોન્સમાં મને એમ થયું કે નહીં, કે જે આપણે મહેનત કરીશી તો ખેડૂતના ફોન આવે છે અને રિસ્પોન્સ સારા આવે છે કે નહીં। અમે બધાના વિડીયો જોઈ, પણ તમારા વિડીયોમાં કંઈક અલગ યુનિક છે, તમારી મેથડ આખી અલગ છે બીજા કરતાં, તમારી સમજાવવાની પદ્ધતિ સારી છે કે ખેડૂતને જો વ્યવસ્થિત હાલે તો આમાં ફાયદો થાય ને થાય રેડી। એવું ખેડૂત બોલે છે, હું નથી બોલતો। જે ખેડૂતના ફોન આવે છે એનો ખુદના રિવ્યૂ બોલે છે રેડી, કે જે આ તમે નીતિથી હાલો છો, તમે જે છે એ રિયાલિટીથી સમજાવો છો એમ। તમારો મેન મુખ્ય ઉદ્દેશ્ય તો આ દેશી જુગાડ પદ્ધતિ તમને જે મારા ખેડૂતના રિવ્યૂ એવા એ જ વિડીયો મૂક્યો છે। વાર છે રવિવાર, પૂનમ છે, આજે 1 ફેબ્રુઆરી 1 તારીખ છે રેડી। અને હું મારા ખુદ ખેતરમાં જ બેઠો છું। મેં સૈણા બનાવ્યો છે અલગ, આપણે જે સૈણા નામ તો હું પણ ભૂલી ગયો છે, એમાં કંઈ ખોટું બોલતો નથી। આમાં જો ધોળા સફેદ જેવા ફૂલ આવેલા છે, તમે જોઈ શકો છો। આજે આપણે આવે એ ટાઈપના પીળા નથી, પણ આપણે જે શાકમાં હાલે આપણે સફેદ ડાયરેક્ટ લોટ થાય એ ટાઈપના સૈણા બનાવ્યા છે આપણે। મેં કીધું આપણે કંઈક અલગ કરીએ, તમને રોજ અલગ બતાવ્યું છે તો આપણે પણ કંઈક રોજ અલગ કરીએ। પણ સમજાવવાનો મેથડ એ છે, તમે બધા સૈણા બનાવ્યા છે, તમારે સૈણા કદાચ 15 દિવસ 20 દિવસ 25 દિવસમાં નીકળે એમ હોય। તમને કે આપણે સૈણાનો પોપટો છે મોટો કરવો છે, તમને મન થાય તો કરવાનું, ન મન થાય તો કાંઈ નહીં, કઈ દવા તમને બતાવી છે ડ્રીપ કે પ્લસની બોટલ આખી બતાવી છે। હા, આ સેલ્ફ પાણી પાવ ને ત્યારે પાણી યારે પાઈ દેવાનું રેડી। વીઘે 500 ml માપશે।